હેલો ફ્રેન્ડ્સ, હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 2 વિષય પર્યાવરણ પાઠ બીજનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને હા, તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ. નીચે આપેલા ચિત્ર તેની નીચે આપેલી પરિસ્થિતિનું વર્ણન કરો. તો પરિસ્થિતિ 1માં આપેલી છે, ત્યારબાદ ઊંચે છે બીજ, ત્યારબાદ વચ્ચે છે અને ત્યારબાદ અંતમાં છે. હવે આપણે પરિસ્થિતિ 1 માટે જોઈએ કે પરિસ્થિતિ 1માં બીજને હવા અને ગરમી મળે છે, પરંતુ પાણી મળતું નથી, તેથી તેનું બીજ અંકુરિત થશે નહીં. પરિસ્થિતિ 2માં બીજને હવા, પાણી અને ગરમી બધું જ મળી રહે છે, તેથી તે બીજ ઝડપથી અંકુરિત થશે. અને પરિસ્થિતિ 3, બીજને પાણી મળી રહે છે પરંતુ ગરમી અને હવા મળતી નથી, તેથી તેનો વિકાસ રૂંધાય છે અને તે બીજ અંકુરિત થશે નહીં. આગળ જોઈએ આપણે હવે તો કે સાચો જવાબ હોય કવિતાના આધારે તો તેનો જવાબ ખાનામાં લખો. ભારતમાં મરચાં નીચેનામાંથી કયા દેશમાંથી આવેલા છે? તો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુરોપ? તો જવાબ આવશે અહીંયા દક્ષિણ અમેરિકા. બીજો પ્રશ્ન, ભીંડા ભારતમાં કયા દેશમાંથી આવેલા છે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા? તો આફ્રિકામાંથી. યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે? મરચાં, મકાઈ, કોબીજ કે બટાટા? તો જવાબ આવશે અહીંયા કોબીજ. નીચેનામાંથી ભારતના આસામ રાજ્યનું શું છે? ચા, મકાઈ, ભીંડા કે મરચાં? જે આપણે સવારમાં પીએ છીએ. શું? તો ચા. 5મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન જોઈએ કે સોયાબીનનું મૂળ વતન કયું છે? તો ઉત્તર અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા કે યુરોપ? તો જવાબ આવશે અહીંયા ચીન. પાઠ્યપુસ્તકમાં આવેલા બટાટા, મરચાં, ચાઈજી, કાવ્યના આધારે તેના વણવેલા બીજનું વાક્ય મુજબનું વર્ગીકરણ કરો. તો અહીંયા વર્ગીકરણ છે કે ભારતીય બીજ અને પરદેશી બીજ. તો સૌપ્રથમ ચા, રીંગણા, વાલોળ, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, ધાણા અને મેથી આ આપણા ભારતીય બીજ છે. જ્યારે મરચાં, બટાકા, કોબીજ, વટાણા, ભીંડા, સોયાબીન, કોફી, ટામેટા આ બધા આપણા પરદેશી બીજ છે. તો આ રીતના આપણે ભારતીય બીજ અને પરદેશી બીજનું વર્ગીકરણ કરેલું છે. તો ચાલો આપણે આગળ જોઈએ હવે કે નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરો અને તેના અવલોકન કોષ્ટકમાં નોંધો. તો પ્રવૃત્તિ છે કે તમને મળી રહે તેવા ઘઉં, મગ, બાજરી, મકાઈ, કપાસ, ધાણા, ચણા, વાલ, રાઈ, જીરું, એરંડા કે અન્ય જે મળે તેના એક સારા બીજ એકઠા કરો. તમારા આંગણાની જમીનમાં કે કુંડામાં આ બીજને રોપવા માટે માટી પર પાણી રેડીને ભેજવાળી કરો. તમે પસંદ કરેલી જગ્યાએ બીજ વાવવા માટે બીજની સંખ્યા મુજબના સરખી ઊંડાઈના ખાડા બનાવો. તમારી પાસેના જુદા જુદા એક બીજને આ ખાડામાં મૂકી ઉપર માટી વાળી દો. આ કુંડા કે ક્યારામાં જો રોજ નિયમિત પાણી આપો અને બીજના ઉગવાનું અવલોકન કરતા રહો. તમે એકઠા કરેલા બીજને નાનાથી મોટાના ક્રમમાં ગોઠવો. તો સૌથી નાનું આવે રાઈનું, ત્યારબાદ તલનું, ત્યારબાદ બાજરીનું, ત્યારબાદ ચોખાનું, મગનું, અડદનું, કપાસિયાનું, તુવેરનું, ચણા, રાજમા અને વાલ. હવે આપણે જોઈએ બધા બીજ વાવવાની તારીખ. તો જે આપણે અવલોકન અમે આ રીતે તારીખે કરી લો. તો તમે જે તારીખે કરી હોય એ તારીખ લખી શકો છો. તો બધા બીજ વાવવાની તારીખ નોંધો. તો 12/8/2024. સૌ પ્રથમ ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ તો મગ અને બાજરી. 5 દિવસ પછી ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ તો કપાસિયા અને તુવેર. જે ઉગ્યા જ ના હોય તેવા બીજનું નામ તો ચોખા અને રાજમા. 10મા દિવસે જે છોડને વધારે પણ આવ્યા હોય તેવા છોડનું નામ તો મગ અને તુવેર. આગળ જોઈએ આપણે હવે તો તમે ઉપયોગમાં લેવાયેલા બીજનું નીચે મુજબ વર્ગીકરણ કરો. તો ગોળ બીજ તો રાઈ, મગ, અડદ ને બાજરી. ચપટા તો તલ, વાલ. લીસા તો ચોખા, રાજમા, મગ અને અડદ. અને ખરબચડા તે ચણા હોય અને કપાસિયા હોય.
આગળ જઈએ આપણે હવે કે નીચે આપેલ વનસ્પતિનું વર્ગીકરણ મુજબ વનસ્પતિનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો. કેળ, શેરડી, દૂધી, જામફળ, રીંગણ, સિંગોડા, ટીંડોળા, શેતૂર, કમળ, આંબો, લીમડો, ગુલાબ. જોઈએ આપણે કે પ્રશ્ન આપેલો છે કે બીજ વિના ઉગતી વનસ્પતિ તો કેળ, શેરડી, શેતૂર, કમળ, ગુલાબ, સિંગોડા. બીજ દ્વારા ઉગતી વનસ્પતિઓ જામફળ, ટીંડોળા, રીંગણા, લીમડો, દૂધી અને આંબો, જે બધા બીજથી ઉગે અને આ બધા બીજ વગર ઉગી જાય. કેળ, શેરડી, શેતૂર, કમળ, ગુલાબ અને સિંગોડા. હવે નીચે આપેલા શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે ગોળ રાઉન્ડ કરો. તો પહેલાં તો શું જોઈએ? જમીન, ત્યારબાદ હવા, ત્યારબાદ ગરમી, પાણી, માટી અને ખાસ વરસાદ. આટલું બધું વસ્તુ આપણે જમીનમાંથી જે છોડને ઉગવા ફરજિયાત છે તેની ફરતે આપણે ગોળ રાઉન્ડ કર્યા છે. નીચે આપેલા ચિત્રોના આધારે તેની નીચે આપેલ જગ્યામાં 5-6 વાક્યો લખો. તો એક ચિત્ર આપેલું છે. આ ચિત્ર અંકુરિત ચણાના બીજનું છે. બીજને અંકુરિત થવા માટે હવા, પાણી અને ગરમીની જરૂર પડે છે. બીજ અંકુરિત થયા પછી તે છોડમાં નિર્માણ પામશે. તે છોડ પર ચણાના બીજ આવશે. બીજું ચિત્ર છે જે કઠોળનું છે. આ બીજ અંકુરિત થયા બાદ તેમાં લીલા પાંદડા આવેલા છે અને આપણા પેલા ચિત્રમાં એક કરતાં વધારે બીજ અંકુરિત થયેલા છે. છેલ્લો જોઈએ કે તમે જાણતા હોય તેવા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખો. તો હવા દ્વારા ફેલાતા બીજ તો કળજી અને આંકડો, જે હવા દ્વારા ફેલાઈ જાય. પાણી દ્વારા ફેલાય તો નારિયેળી અને રચકો, જે પાણી દ્વારા ફેલાય. પ્રાણીઓ દ્વારા ફેલાય તો વડ અને જામફળ, જે આ બે બીજો કેટલા તેના દ્વારા ફેલાશે? તો પ્રાણીઓ દ્વારા. તો મિત્રો આ હતું આપણે જે પાઠ આપેલો છે ને, કયો? બીજ 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 નું સંપૂર્ણ સોલ્યુશન આ રીતના થશે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને હા, તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને આમાં જે પણ આપણે પ્રવૃત્તિ આપેલી છે તમે ઘેર ટ્રાય કરવાનો, એટલે કે જે પ્રવૃત્તિ ઘેર કરવાનો થોડો ટ્રાય કરજો. તો હવે મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા પાઠ સાથે અને નવા પાઠનું સોલ્યુશન પણ જોશું.